ઓ ભેમા ભાઈ, ઓ ભેમા ભાઈ, લા ભેમા ભાઈ ખર્ચાક ને. ઓ છોકરા, બોલો વેલજી કાકા. તાર કાકો ખર્ચાક ને. મારા કાકો બહાર જઈલા છે. 12,000. હા. એટલે મારું શું કામ હતું તાર? શું કામ હતું એવું તો? એટલે પણ તાર કાકાનું કામ હતું, તને શું કહું ભૂલ્યા કે? તો તમારે મારા કાકાને ભેગું થવું હોય ને તો થોડા મોડા આવવાના છે. આ પોતે જ્યાં છો ઈ તો કોઈ ખબર કોઈ કઈ નહીં જ્યાં બહાર ગયા છે એમ કહેતા હતા. એમ હા. મારું શું કેવું પડે? તું ચમ હુઈ જો તપ છે તાર? હા હું ઉજ્યો તો બીક લાગતી હતી એટલે. આટલો વહેલો? આટલો વહેલો જ ને બીક લાગતી હતી ને. એટલે હવે એમાં બુડા ઘરના ઘરે છે ને બીક લાગે. ઘરના ઘરે ચમ ના લાગે. આપણું ઘરનું ઘર બુડા આટલા મોટા થયા હોય, આપડી આખી ઉંમર છે, અડધી ઉંમર કાઢી નાખી હોય, બીક છે નહીં લાગે. તો મને તો બીક લાગે છે. એમ હા. તો તું તો બુડા આ પુષ્કળ કેવરાય. તો તમારે બીજું કોઈ કોમ નહીં ને? મારો કોઈ કોમ નહીં, મારા તાર કાકાનું કામ હતું, પણ તો હવે હાથે થઈને શું કરું કે? તો બીજું કોઈ નહીં, હું હુઈ જાઉં, મને બીક લાગે એની પેલા. હારું જા હુઈ જા, કોક આવશે જા આટર હુઈ જા જા. એટલે એ તમે બીવરાવો મત. ના ના તું હુઈ જા જા હુઈ જા. સારું. અરે હે આ શું લાવ્યા ભેમો ભાઈ? સુટકેસ લાવ્યા તક શું? મારું બોલું સુટકેસ મસ્ત છે. આ છોકરો હુઈ ગયો છે પણ ભેમો ભાઈ હાજર નથી. મારા મામલા સુટકેસ ડબલ કોમ આવશે. લાવ હું કઈ લઈ દઉં. આ તો નહીં છોકરો. ડોસી તો પિયર છે. પિયર છે? હોય તા સુટકેસ લઈને તમે ગાડીમાં લાગશો? એટલે આ ગાડી તો મેલ્યા છે ફુડા. તો આ ચમાં સુટકેસ લઈને ઘા દોડવાના છો? આ તો સુટકેસ મેં ઓર્ડર માં મંગાવ્યું હતું. સુટકેસ હોય ગાડીમાં આવ્યું હતું ને, હા. તે લેવા ગયો તો હું. પાર્સલ માં આવી છે એમ ને? હોય સુટકેસ તો સારી લાગે છે. કેટલાની આવી છે? આરી સુટકેસ કોઈ 900-950 થાય લાગે. એટલે સારી હતા. તો આજકાલ તો આવી સુટકેસ મળતી જ નહીં. તમારે આજે બધી આ થાય હો. એટલે જ ને તારે એટલે જ લાવ્યો છું હું. મંગાવી હતી સ્પેશિયલ. એવું એમ? હોય ને તાર. આ ડોસી આવ લાગે તમારે સારું. એટલે મારે અહીંયા લુગડા મેલવાની બહુ તકલીફ પડે છે ખરી. અને ચેક જાવ હોય ને તો આમાં ભરીને હેડતા. હા, એ વાત સાચી. હા, પેલા ઉપર સુટકેસ સારી. આ હારું લાગે છે બાબા સાહેબ જેવા. એવું આ તાર પૈસા મેળવાય તો કોમ આવે. હા હે? એટલે ને તાર. રોકડી રકમ ગમે એમ મેલો, કોઈ તાકાત નથી ચોરી શકે. હા એટલે તાર. એટલે તમે લુગડાનું તો બોલું કાઢો છો, પણ આ રૂપિયા વધારે થઈ જાય હોય 100%. ના ના એવું કોઈ નહીં યાર. ઓએ તેમ હતા તમે લઈને જો ના ના લુગડા હતું. આ તો તાર લુગડા માટે જ છે યાર. તો પણ હું એમ કહું ધોરતા ધોરતા કેમ આવતા હતા? એટલે ધોરતો હું એમ આવું છું હા. કે ઘર રેઠું એકલું ખુલ્લું કમળ પડ્યું છે મારે કઈ. તો હવે કોઈ ઘર તમારે કોઈ ઉપાડી નહીં જાય કોઈ. કમળ ખુલ્લું તો કોઈ ભૂંડ પહેરી જાય, કૂતરે પહેરી જાય, ઢોરો કોક પહેરી ના જાય યાર. હા, એ વાત આજે ઓલી કોક પડ્યું લઈ જાય. હા ના ફોન આવ્યો તો તાત્કાલિક કમળ આડું કર્યા વગર નીકળી જવાનું ઘરથી. એવું છે એમ ને? હું હોય હા જો તારો એટલે હું જઉં કીધું હટ જવું ને બુડા ખરી. આ મારો નામ વેલજી મને મૂર્ખ સમજે બોલો. સુટકેસ મેં 950 મંગાવેલા. આવી સુટકેસ 950 મળતી છે. આ સુટકેસ વધારે તો નથી કેતો, પણ 5 થી 10 હજારની સુટકેસ હશે. અને કે હું લુગડા મેળવા લાવ્યો છું, આ રૂપિયા ભરવા લાવ્યો છે. પણ મારે વેલજીભાઈ મારે પડાવવી પડશે સુટકેસમાં. વેલજી હાલ એમ લાગતો નથી. હવે મારે કોઈક આઈડિયા જોડાવી પડશે. હા ના, હવે વેલજી ઘરે ચોરી કરવું પડી. અને વેલજી ખબર ના પડે એમ ઉઠાઈ જવું પડે. હવે મને જવા દે. જો હું જાય એવું જ લઈને આવતો. મારા પેલા સુટકેસમાં હા ચડી ગયો. ચાલો તો વીહોમો ખાવા છે મને હેઠો. ભાઈ હવે શું ઘરે સુટકેસ ગોતતા આપણો મેળ પડી ગયો છે. પણ ભાઈ મારો પાળી જાય છે. ના કાં તો મારે હાહરી સુટકેસ પકડાઈ દેવું પછી લાવીશ. પાક લાગ્યો છે ને આવ્યો તો હોઈ દઉં ખરી.
લે નોનકા લે કરે છે કે નહીં આવી અચ્છા જતો રહ્યો કે શું એ નોનકા હા કાકા તું ગુડા ઘર રેઢું મેલી ઘરમાં જઈને બેઠો છે બેઠો નતો ઊંઝ્યો તો તમે કીધું નતું કે બારે ઊંઘી એમ પણ બારે મને બીક લાગે છે. એટલે ઘરના ઘરે વળી શું બીક લાગે તો બીક લાગી તમે તો ચાર ના જ્યાં તાર ના જ્યાં છો ત્યાં આયા નતા અબે લાયા છો. એ હવે તો તું પરિણામ એવડો છે તારામાંથી બીક ચાર છે હું એમ કઉ છું પણ બીક લાગે એમાં હું શું કરું? હારું પોણી લોટો ભરી લે મારો ઓળશો હવે ઘઉં નો ઉપર ખાવા આવ્યો પણ તોય બીક નથી કાઢતો કાકા આપડા ઘણા હજુ વેલજી કાકો આવ્યા હતા, તમારું કોઈ કોમ હતું એવું કહેતા હતા. ચમ શું કામ હતું એ તો મને કોઈ કીધું નથી તાર કાકા નું કોમ છે, મન કે તારું કોમ કશું નથી. તાર પૂછવું જ પડે કે મારા કાકા નું શું કામ છે મારા કાકો આવે હું કઈ છે મેં બધું પૂછ્યું પણ એ કહેતા જ નતા કે તાર કાકા નું કોમ છે, તારું માર કશું કોમ જ નહીં. તો ચો જો વેલજી એ વેલજી કાકો ઘરે જ્યાં આવે. એવું એમ હા તો હું હવે એક કામ કર પાણી પીને એને ઘરે જ આવતા હું કોદાર વેલજી આપડા ઘરે આવતો નથી નક્કી એને કોક ખાસ કોમ હશે ને તારા આવ્યો હશે તો તમે વેલજી કાકા કરજો રે. હોય હું વેલજી ઘરે મારે જાઉં. આબુ છે. તો ઘરની ઓર કોણ રાખશે એ તો આપડે બંધ કરી નાખો, મને બીક લાગે છે. તોય હતી નહીં શબ્દ બીક લાગે બીક લાગે બીક લાગે પણ મારે આબુ છે, લઈ જાઓ ને તમે મને. હું તો આવું રહું છું. ના તું ઘરે રહે ને હું જાઉં તું ના ના આપડે દરવાજો બંધ કરી નાખો, હું આવું રહું છું. હાર ઓલું કમર બંધ કરતા હે બીકોણ તેમાં ચા શીખર સુધરશે હવે આવડો મોટો થયો તો સંપલ છે સંપલ તો બહાર પડ્યા છે. હલો હાલો એટલે આ મારો ઓળસો ખમો શું લઈને જાય રહ્યો છે? કોક સુટકેસ જેવું લાગે છે હો. પણ હારો તો ચોરી કરે છે. આ બેંકમાં કોઈ ચોરી બોરી કરીને પૈસા લઈને તો નહીં જાતો ને. ના હોય તો આના છેડે જવું ધોકો મારીને પડતો કરવો છે, સુટકેસ લઈ લેવી છે. અમે ચોરી તો એના કરી, કોઈ નામ તો આપણું આપવાનું નથી. પૈસા હોય તો મારું તો કામ થઈ જાય. આ મિલકત તો હવે આપણી થઈ. એ બે એ કાકા તું લેવા સુટકેસ કેજી એક તો ઢોકો ખાધો સુટકેસ છે ભાઈ. શું હતું મારું એ તારી સુટકેસ છે ઘર લાવો જ હવે. એટલે વેલજી છે વેલજી ડોસી ઊંચી છે કાકા ગોદડું ઉસકો ખબર પડે. એટલે બુડા મારાથી ગોદડો ઉસકાવે તું ઉસકાય વેલજી ડોસી હોય તો કદા આ તો વેલજી કાકો છે. તમે સોરા કાકા એ આદુઆ આ વેલજી ડોસી જેવી છે અને આ છે વેલજી ડોસી છે. વેલજી એટલે પણ ખબર તો ખરી હું આને નથી કેતો તો વેલજી ની ડોસી જેવી પાકી છે ઈ મારે સીધા ઘરમાં ઊંઘે છે અને બચારા વેલજી ઢાઢ નો ચૂહો બારે ઊંઘાડે છે. ये पाઉ છે બાર એ તાર હું એમ કહું છું છે જે દયા છે વેલજી માંથી તેમાં દયા હરીને હુકડી થઈ ગયો છે હેટી જીવો જગાડતો ખરી એ વેલજી વેલજી એ વેલજી લફાવ ભાઈ
ઓય ભેમો ભાઈ એટલે આ ભાઈ ખબર પડી છે કે શું મારી ઓળખી આવો ભાઈ હે ઓય વેલજી મારો કૂતરું આમ કરું થોડું એટલે હમું છે કોઈ કરવું ના નથી ના નથી આમું એટલે પણ તું હોય લે બેહો રેડી તે ચમ આપણે હમું કર્યું તે રેડી કર્યું તો કમ્પ્લીટ છે એટલે પણ આ ટટલ તો કેમ રાખ્યું તે ચા ટોટલ તો કમ્પ્લીટ છે ભૂલું છે ભાઈ અડતું નહીં રેડી છે તો શું જોતું કરે ને તું કોઈ જોતું નહીં આ તો ગોતલું જવું કીધું બગડતું નહીં ને. અને હું શું કહું હા ચમ માર ઘરે આવ્યો તો તું એ તો હું થોડા કોમે જતો હતો ને હા એટલે કીધું લાવો ભેવા ભાઈ ભેળો થતો હતો મારું શું કહો ભેમા ભાઈ ની કોદાળો તો યાદ નથી આવતી અને આજ છે ને તને યાદ આવી ગઈ એટલે ઘણા દાડા થયા હતા એટલે જ કહું છું કીધું લાવો ટાઈમ ઘણો થયો તો ભેવા ભાઈ ભેળા થયા નથી કીધું લાવો ભેળો થઈને હેડો જવું એટલે જોણે આ તો ના માવજો તું તો ભેમા ભાઈ વગર લુખું ખાતો હોય ના ના એવું તો કોઈ નહીં પણ કીધું જીવ થઈ ગયો તો ઘણા દાડા થયા હતા ને એટલે પણ કોદાળો જીવ નથી થતો ને આજ જીવ ચમ થયો શું કોમે આવ્યો તો એ તારે શોક પણ મને વાત કરતું કશું કોમે આવ્યો ને તો ભગવાન ની શોખ લ્યો એવું એમ ખરેખર અહીંયા થઈને હેડ્યો ને તમારા ઘર રસ્તામાં આવ્યું જીવ થઈ ગયો કીધું લાવો ભેવા ભાઈ ભેળો થઈને હેડ્યો છું ખરેખર મારા બાદ ભેમા આવ્યો છે તને એટલે પણ મેસેજ તું શું જોતો કરે છે ને તો ખાલી એમને એમ અને જોવા દીધી એટલે કોઈ નહીં બેવા ફૂડું એટલે આપણો ગોરા જોવા છે ને એટલે પણ નેસે તો કોઈ છે નહીં તો નેસે તું જોજો શું કરે છે શું કહો તમે કોઈ નથી એટલે કશું નથી શું એટલે? કોઈ નથી તો કોઈ જ નહીં લે છે તો એટલે મારી ઓળશી આ સુટકેસ જી તો જી છે હું લાવી તો નેત જ મેલી હતી હવે કોઈ નહીં શું ફૂડું હું કહેતો તો કોઈ નહીં તાર તો કોઈ નહીં કઈ નશો કેમ તું એ તો મેં ધોતો કીધું કોઈ નથી તમે કીધું કોઈ નથી એટલે મને હું આવ્યું મારું જે તું એ તાલ કરે છે ને ભાઈ બસ એની બીજું કહો હવે તાર કોઈ કોમ તો નતું ને ના કશું કોઈ કોમ નતું હો. તો તું નોન તું શું કહેતો હતો કે મારે તાર કાકાનું કોમ છે એમ નતો કહેતો એ તો તમે ઘરે નતા એટલે પણ મારે શું કેવું કે પેશન્ટ ભેળો થવા આવ્યો નોન કો શું સમજે એટલે કોમ નું કીધું જ મેં એટલે શું નોમ કો નોનું છોકરું છે નોનો છોકરો છે ને આવડો ઘંટો થઈ ગયો તો બિયાય છે તને એક વાત કહી ગયું હા આવી રીતનો કોદાળ મારા ઘરે ના આવતો ચમ હું ઘરે હરખું પાણી પીવા નથી રહ્યો એટલે ભૂલું કોઈ નોન કાર્ડ મેં એવું ના કીધું ઇમરજન્સી તારા કાકા મેલ દે એમ નથી કીધું કોઈ મેં એમ તો તે નથી કીધું હા. પણ તે નોન કાંતે શું કીધું તું કે હા. તાર કાકાનું કોમ છે નોન કે તને પૂછ્યું કે મન કેતા હતો કે ના તને નથી કહું તાર કાકાનું કોમ છે પણ ભૂલું કોઈ કોમ હતું જ મારે એને કેવું શું તો પણ બુઢા દાલ પડે એવી ના કરાય આવું પણ કશું ધાર પડે એવું કોઈ કીધું નહીં ભૂલું બે હોય તો બે હોય ને હવે સુખ શાંતિ થઈને હોઈ દો તમે આ તો અમે હુઈ જશો તમે હુઈ દો ગુજલું ઉઠી હવે મને તો કાગળ દબ્બો તમે અરે વાત કહું આ બારે ચમ મોજો તમે રેડું જો ભાઈ એટલે ટાઈટ નો ઠરી દઈશ ને ના ના ઢાળ તો હાલ તો કોઈ ને ઓછી છે એમ કહો કે ડોશી અંદર નથી તમને બેહવા આવતી એટલે જો તમે ભૂલ્યું ચમ જોન તમે ભૂડું એટલે ભાવ છો આજુ આ મને ઉગાડી જાજો ડોશી આગળ કોઈ હેડતું નથી અને પાછું હાસું બોલતા નથી બે જાગો હુઈ ગયો શરમ વગર નો છે તમારા ઓળશા ભેવા ભાઈ મેં કીધું ખબર પડી શકશું અને અમારી ઓળશી છૂટકે જીચમ દમીર ખાઈ જઈ કે આસમાન નીકળ ગયા લાગતી જ નહીં મારું થયું તો થયું શું આ કોઈ આવ્યું નથી ખાટલો હાલ્યો નથી અને આ છૂટકે જી તો જી છે મારું ઓળશો હવે મારે મગજમાં કોઈક ઉતારવું પડશે મારા ઘરે મારું ઓળશો કોઈ થતો નહીં ને જવું પડશે મારે બારે કોઈ આવ્યું નહીં ચેક કરવા જવું પડશે પાછે વાત લાવો ને હવે હુઈ દઉં પાછે વાત હવે સુટકેસ ની આપણે ત્યાં સુટકેસ હતી ઓમી પાછે વાત મારી ઓળશે સુટકેસ ખુલતી ચમ નહીં લ્યા સુટકેસ ને લોક મારેલો છે હવે હવે મારું બેડું નાવા તો કટર થી કાપવી પડશે હો તમે કદી માલ તો કાઢવો જ પડશે આમ બધી હો હા ભાઈ કેમ છે બસ મજા છે શું કરતો હતો આ બસ ઘરે બેઠો છો બેહો બેહો ખાટલો ઢાળ ફૂટા બેહો બેહો અને બેહો કરી લો બેહો શાંતિ છે ને બસ મજા છે એવું એમ ઓછું આવી ગયા હતા એટલે આયો તો વેચી ઘરે આવ્યો હતો કેમ બેલજી ઘરે વાળા શું કામ હતું એટલે વેચી આ તો જેવી કરી ચંબળ બેલજી શું કર્યું છે એટલે હું ઘરે હતો નહીં અને છોકરો એકલો ઘરે હતો મારે નોન ગો હા અને વેલજી મારા ઘરે આવ્યો વેલજી ખુદાનો આવતો નથી આ જિંદગી પહેલી વાર મારા ઘરે આવ્યો
છોકરાને પૂછ્યું કે તાર કાકો છે છોકરો કઈ ઘરે નથી તો કે તાર કાકાનું મારું કોમ હતું એમ કહી અને હેડ્યો પૂરો. એ તો પણ હવે એને કોઈ કોમ પડ્યું છે તાર તમારે ઘરે આવ્યો છે કોઈ એમને એમ તો આવ્યો નહીં હોય. પણ વાત તો હંભળ ને શું તે હું તો જેવો ઘરે આવ્યો ને એવું પોણીએ પીવા ના રહ્યો છોકરાએ વાત કરી દો મેં તો હેડ ને વેચીને ઘરે જાતા હું તે હું આવ્યો કે ખાલી મૂકી ભેળો થવા આવ્યો હતો એવું એમ અને આ છોકરાને દાળ પડે એવી વાત કરી જો કે તાર કાકો તમારે ખાસ કોમ હતું કે તો આ વેલજી છે ને બે ભાઈ નું બોલ્યો. એટલે શિખર મારવાનું છોકરા ખબર નથી પડતી. કાકા હા ઓય આવજો, શું છે વળી તારે? તમારે કોમ છે ઓય આવો તો ખરી. હા બોલે. આ સતુ કાકો આપડા જેવી સુટકેસ નહીં લાયા? સુટકેસ તો હોય ને આપડા જેવી છે માલજી. એ હા આ સુટકેસ આપડા જેવી નહીં ને આપડી સુટકેસ છે. તમને જેવી ખબર સતુ કાકો ઘર નહીં લાયા હોય તો? એટલે તને ખબર નથી પડતી તું તો ઘરે રાખ બારે રે. આ કલર કરેલો તને નથી દેખાતો? એ તમે ઓલી ફેર કલર કર્યો તો ને? હા પણ હું શું કહું હા આ મારું જો આ સુટકેસ ને પગ ક્યાં આવે છે ઈ તો કહું છું આપડા ઘરથી લઈ કોણ ગયું? તો આપણી સુટકેસ ને પગ આયા શું મારું છું? શું સમજવું હવે? એક કામ કર તું હાલ તો કોઈ સુટકેસ ની વાત કાઢતો નહીં તું તો હું સતુર ને વળે બધું પૂછું છું. હા. એટલે ભેવા ભાઈ શું છે? કોઈ નહીં મારવાનું છો કે તારાથી શરમ રાખે છે અને કે કૂતરાની મને કે ઘણી બીક લાગે છે કે હેડમ કરે છે. ઉપડા આમાં મારે થઈ શું શરમાવાનું તારે? પણ કૂતરાની બીક ના લાગે એટલે કઉ છું. અરે ધોકો આવ્યો એમ તો. ધોકો નહીં જોતો અમાર. એટલે અમારે તો આની બીકું ઘણું છે પાછું. ઘણી બે વાગે આવે શત્રુ પાસે મને. બે હવે બીજું શું કહું હવે? આવતારો આવતારો. એટલે શત્રુર હા ભાઈ આ હું શું કહું શું કહો? આમ ઘરમાં કોસ બીજી પડી શકે નહીં તારે હોશ તો હશે હે હશે. તો એક કામ કરી ને ભાઈ ચમ તો તારે ના ભરાતું હોય ને તો એ કોસ થી આ પૂરી નાખ કરું એટલે આવું છે મોલા છે યાર. હે હા તો તમારે ધંધો કરવાની પોસ્ટ નથી બધા આવું જ બોલે ને તાર. હું ભેવા ભાઈ તમને કહું હા આ તમે મારા ઘરે આયા છો ને એટલે મર્યાદા ભરું ને કે આવું બોલો ને તો ધોકા ભેગા પાડું એઠા બોલો. તો તમે તો ધોકા ભેળા પાડવાના જ છો ને. પણ તમે ત્યાં મારા ઘરે આવીને આવું બોલો ના શરમ નહીં આવતી તમને? તો પછી આટલી બધી રૂપિયા કમાવાની લાલચ હોય ને તો ઘરે ઘરે વાટકો લઈને ભીખ માગો. એટલે પણ આટલું બધું ચમ કેવું પડે ઈ તો કહો મને. તમને મજૂરી કરતા જોર આવે એટલે. એટલે મજૂરી તો હું ઘણીએ કરું છું. ચમ મજૂરી હું ઘણીએ કરું એટલે ચમ શું છે તો આટલું બધું દોઢું ચમ બોલો તમે? પણ દોઢું બોલાયું છે એટલે હું બોલું છું. એટલે પણ શું છે એમ કહો તને? હે હા આ સુટકેસ તું ચાર લાયો? ચમા સુટકેસ ખાલી પૂછું છું એમ કઉ છું કે આ સુટકેસ ચાર લાયો એમ કઉ છું. એટલે આ સુટકેસ તો અમારા ઘરના લાયા હતા એને કોક ભેટમાં આવી હતી તારની છે મારા પાસે. એટલે આ હાસું બોલે હાસું આમ કોડિયામ હાસું રોયો કે નથી રોયો? એટલે પણ હા શું બોલું તાર કોઈ જૂઠું બોલું ના શું? આ સુટકેસ મારી છે. એટલે તમારી ક્યાંથી હોય યાર? એટલે હમણાં હું આ ભેમો ભૂકા કાઢતો વાર નહીં કરું પાછું હોય. એટલે ભેવા ભાઈ હજી કહું છું મર્યાદા રો હોય. ચો તારી ડોશી બોલે ચો તારી ડોશી સુટકેસ છે એ તો પણ ઘરે નથી હો તારે. પછી ચોથી ઘરે હોય સુટકેસ નથી તમારા બાની હોય. એટલે યાર હું લઈને આવ્યો ને તમારે જો આ છીનવી લઈ જાવ ને તો લઈ જાવ પણ બીજું તાર શું કરું? તમારે એમ કહો છે નહીં એમ કહો. ઉપર સુટકેસ તારી છે ને? હોય જ ને. લે એનો લોક ખોલીને બતાવજી મને. મારો બેટો વણા કર્યા વાળી કર્યું હો. હવે ચાવી તો મારી પાસે છે નહીં. હવે આ તો હું સોરીને આવ્યો છું. ચમ આમ હળીએ સડ્યો આમ હળીએ કેમ સડ્યો છે? એટલે પણ ચાવી તો ઘરના લઈ જાવ છે. પણ વગર ચાવીએ ખુલી જશે એમ ચો કામ તારા હોના રૂપું પડ્યું છે મોય તું ચાવી ઘરને લઈ ગયા છે. એટલે પણ એના દાગીના અંદર મેલીને જ્યાં હોય એટલે આ તો ચાવી લઈને જ્યાં હોય તો. હવે મારી વાત સાંભળ. હા તું ગોળ ગોળ વાતો મત કરી અને જો આ શું બોલ કરું આ સુટકેસ મારી છે તને ના ખબર હોય તો કહી દઉં. સાંભળ આ કલર કરેલો ભાડે આ કલર મારો કરેલો છે. આ સુટકેસ તું મારા ઘરથી ચમલાયો ખાતું કઈ દે. ભાઈ હા શું કહું? હા હવે કેવું તો નથી પણ હવે મારે તમને કેવું પડશે. તો કેવું તો પડશે જ ને. આ સુટકેસ તમારી છે એમ ને? તો મારી છે સુટકેસ હોય. આ સુટકેસ તો હવે લઈને જાતો તો કમો. કમો હોય કમો. એટલે કમો તો એક નંબર નો શોર છે. તો કમો તો સોર જ છે ને તાર સોર પાસેથી મેં ચોરી કરી છે. તમે કાકા હા હેડો આપણે કમા કાકા ઘરે જો ખબર પડી જશે કે સોળ સતુર કાકો છે કે કમો કાકો છે. દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઈ જશે. સાચી વાત છે. જો કમો શોર છે એ તો આખા ગામ ને ખબર છે પણ જો કમે કોઈ નહીં કર્યું હોય તો તારું આઈ બનશે પાછું. એટલે તમારું જૂતું મારું માથું બસ. લ્યો હારું હેડો હેડો. હા લઈ લો હેડો. લઈ લે છોકરા સુટકેસ લઈ લે. ગામમાં રહેવાની આ લો સતુરા. આ કમા ભાઈ એટલે ઘરે છે કે નહીં? હો
એટલે આવો ભાઈ આવો. તો ભાઈ તમે આ શું ઓમ કરતો આવેલો છે? માથું દુખેલું છે ચડે. સડે માથું દુખેલું તમને. એટલે શું કહે ઊંધું માથું ચડ્યું છે. એટલે ઊંધું કેવી રીતે ચડ્યું છે? એટલે હે આ સુટકેસ તાર પંચોથી આવી. કાકા કો સુટકેસ ક્યાંથી આવી? ચમ આયા તું એમ પૂછે સુટકેસ તાર પૈસાથી આયો? પેલા સુટકેસ ચના પાસે ચોથી આવી એમ. ચમ તારે શું કોમ છે? મારે મોણનું કોમ છે ચમ. ચમ શું કોમ છે? એટલે આ સુટકેસ વાળા મને વચ્ચે ધોકો છોડ્યો છે. વાહ 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 ચતુર વાહ, તું હાસો હો, હવે મોને ને ભયા હાસો તું, હાસો શું છે ભયા ભાઈ? હાસો. ચમ છોડો તમે એમ શું એમ તો કહો. આ સુટકી ચોથી લાવી તો તું? આ સુટકેસ તો હું ગમે એટલા આવ્યો પણ તમારે મને છોડ્યું કોને ઈ કહો પેલું. તને છોડ્યું છતું રે. સમજલા મેં તારું શું બગાડ્યું થયું? મારું તો બગાડ્યું નહીં. તો આ સુટકેસ લઈને જતો હતો ને એટલે મને એવું લાગ્યું કે આમાં રૂપિયા છે એટલે તમે મારી માં તો લઈ લેવાતા. તારા બાની સુટકેસ હતી કે તો હતી તારા બાની ને સુટકેસ હું ચેવી રીતના ચોરી લાવી તો મારો જીવ જાણે હોય. એ તમે વઢવા નથી આયા, તું સુટકી ચોથી લાય એમ કે? મારા ઘરથી આવીને લઈ જાવ ને તું સુટકેસ. ના હું તમારા ઘરે કુદા આવતો મને ખબર છે તમે ચેવા છો. હું તમારા ઘરે આવું કુદા તો આ સુટકેસ તો મારી છે, તું ચોથી લાયો તું? તમારી છે ઓય ના હોય તો તને નથી ખબર હતું? આ નિશાન કરેલું ભાઈ, આ નિશાન મારું કરેલું છે. એવું છે એમ? ઓય એટલે આ સુટકેસ તમે વેલજી ઘરથી લાવ્યો છો? લો હવે કે હું વેલજી ઘરથી લાયો કો મારે હવે ચો લાવું? વેલજી મોનવું તને મોનવો? લા વેલજી આપણે પાર્સલ માં મંગાવી હતી અને મને સુટકેસ ગમી ગઈ ને એટલે વેલજી લઈને જાતો તો મને હોમો થતો હું સોના મોનો ઉઠાઈને લઈને આવતો. એટલે આ સોર ની વાતો અભડા વગર મારો એટલે અરે હા શું બધું બોલ છે. ના, ના. તું તો રેવા જા. આ મગજ ચડે નોંધ આવ્યો તૂટી ગયો હોત ને તો હું પાગલ થઈ જતો હોય. એટલે પાગલ થયો તો ચોરીઓ કરવાનું બંધ કરો. તારો હિસાબ તો હું પાસે પટાવું. હવે મારી વાત સાંભળ, ચતુર. હા હવે આ હાચો છે કે વેલજી હાચો છે? હવે હાડો વેલજી ઘરે અહીંયા જઈને બધું મોડલો કૂટો. હું તો હાસો થઈશું ને. તું હાચો હાચો નાચો. હારું હેડો તમે જો અમારે નહીં આવું. ચમ તમે જો એટલે ઓ મોરે થા મોરે હેડ. આપણે ઓયનો પડતા હોઈશું પાછું. હેડે મુતાલો હેડ. ધક્કો તો મારો. અને ભાઈ મારી વાત ભાઈ, જો વેલજી સુટકેસ નહીં લઈ ગયો હોય અને તું લઈ ગયો હશે ને તો લેબડે બોધી અને મકોડા ગાડીશ પાછું. પણ ભેમા ભાઈ કીધું ખરે હું તમારા ઘરે કુદા ચોરી ના કરું. તમારે નહીં મને ખબર છે હોય. લે હારું હેડ હેડો હેડ મોરે હેડ હું ને ઉતાવળો હેડ. થો મોરે થો હવે ઓય જગાનો જો વેલજી લો. આ તો જગાનો. લા વેલજી એ વેલજી હો અલા શું બોલું હતું પેલા થઈ તો બીવરાય નાખો. ભેગા ભાઈ તમે આવ્યા છો? તમે તો નહીં ગમ્યું હોય એમ આયા અહીં. બેહો ભલે બેહો તમે બેહો. હા હું શું કહું છું હા અમે કેમ આવ્યા છો? તમને ખબર. ઓય સુટકેસ તો લાવ્યો ને ઓલો કોક શેમાં મંગાવ્યો પાર્સલ માં મંગાવી હતી ને હોય એ આવા બધા જોવા છે અમારા સુટકેસ એટલે અમે આ બધા સતો ભીની આવ્યા છે. પણ કમા એ સુટકેસ તો મેં મંગાવાય મારે હા પકડાઈ પડી છે પણ લ્યો એટલે આટલું શું જૂઠું બોલે છે બુડા? ક્યાં જૂઠું બોલું છું? ખાલી અમને બતાવ તો ખરી. એટલે પણ ભૂલું નથી સુટકેસ માર જોડે ખરેખર પકડાઈ પડી છે. અરે ભયા ભાઈ હવે આની ઓકાત માં લાવો ને ઓને. પણ શનિ વખતમાં ભૂલું શું વાત કરો તમે? સુટકેસ મારે મંગાવી છે ને તું મને સુટકેસ બતાય. ઘડીકમાં ચોથી તારા હારાતે મેલી છે. ખરેખર મેલી પડી છે ભૂલું. હે મેલી પડી છે. અલા, એ ભેગા ભાઈ ભૂલું શું એટલે તે શું પણ તમારે એમ નહીં ચમ તે તારા હારે મેલી. એટલે ભેગા ભાઈ બેહો હવે વાત કરો તમે મોડી રાત ભેમો ભાઈ માં બેહવા નથી આયા. અલા, પણ તમે સુટકેસ આલું હું. બેહવા નથી આયા ભેમો ભાઈ અરે બાપા, ઓય. સુટકેસ આલું. લાવો ભાઈ હું શું તો હવે ચલ તું છૂટો નહીં, આધી તો તારું બોધેલો છે તું. એટલે એ બોધેલ છે બેસ તો તું બેસ બે બેસ સુટકેસ પછી બેહવું નથી મારે. એટલે સુટકેસ લાવ્યા. સુટકેસ લાય મારી. આલુ બેહો તમે સુટકેસ જો હવે મારા પાસે નથી ભાઈ તમને એક વાત કરું. તમારા સુટકેસ હું લાવ્યો તો પણ આ ખાટલા હેઠે મેં મિલી મારું છે હું ઉજર કોક લઈ ગયું છે. એ ગમે એ લઈ ગયો હોય સુટકેસ મારી હાજર કરે એટલે તું અહીંયા મારા ઘરે સુટકેસ ચોરવા આવ્યો તો કે મને ભેળો થવા આવ્યો તો? હું તમારે ભેળો થવા આવ્યો હતો પણ સુટકેસ ભાડે
બે મને લાલા થાય સુટકેસ ગમી છે ને એટલે હું લઈને આવતો રહ્યો ખાઈ એટલે તને તો કાલ બીજી કોઈક વસ્તુ ગમી જાય. બીજી કોઈક લઈને આવતો રહીશ. અલા, ભૂડું હવે સુટકેસ નથી ભાઈ, હવે લેવા દો. નથી ભૂડું મારા પાસે સુટકેસ માં નેતા મેલી ને કોક લઈ ગયું છે એટલે પણ છે 1.5 કિલોનું ને હારે આ ચી હદે જો હું એમ કહું છું. પણ હવે આજનું શિશુ આવું કરીશ? એટલે ભાઈ કોઈ દાડો આવું નહીં કરું મારે તમે મને સોર કરતા હતા. આ હું સોર છું, આ સોર તો આવ્યો છે. તું એ સૌકાર નથી, તું એ સોર છે. તમારા ઘરથી ચાલ લઈ ગયો, કોઈ લઈ ગયો? એટલે માર ઘરથી ના લઈ ગયો હાટે તું સોર નહીં એમ? મારે તો આ સુટકેસ અરે ભાઈ, તું તો સોર છે, પણ આ તો સોર નો ભાઈ મહાસોર. એટલે પણ તમને ખબર ના પડે કે હું ચોરી ચેના ઘરે કરું છું, ભેમા ભૈયા ઘરે ચોરી કરું છું, એવું મનમાં વિચાર તો અલા આવવો જોઈએ. ભરભુ હવે એમાં કીધું કે નાના ભાઈ મેં આ લીધી રેવા દો ને હવે હવે ભેવા ભાઈ ની માફી માંગ. અને આજે એમ કે આજે હું સોરીએ નહીં કરું ને આવું કોઈ દાડો નહીં કરું એવું કે. હા ભાઈ હવે ભૂલ થઈ ગઈ માફ કરો બીજું શું નથી મારા પાસે સુટકેસ હાલો ત્રી ભૂલ્યું લ્યો, ભેમા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, નથી મારા પાસે છૂટકી આલોતરી. આના કોઈ શબ્દો છે? ભેવા ભાઈ માફ કરી દો. સુટકી ચોરી ખબર છે? ભાઈ નથી આ કોક લઈ જવાય મેં મેલી હતી હોય સુટકેસ તો આ કમા ઉઠાઈ ગયો તો. એ અને તું ઠાડી શકશું તાર તો પકડી ગયા છે, થોડા પકડો તમે. મારો છે તો તે બધા જબર કરી છે તો પેલું પૂછ કે કામા પાસેથી છૂટકી કોણ લઈ ગયો એમ પૂછ. તો સુટકેસ તો તમારે જોડે હશે ને આ સતુરો લઈ ગયો એમ ધોકો સોળી. મારા છે તમે બધા જબર કરી તો હતો હવે કેવું થયું ખબર છે? સોર ના ઘર સોરી. એવું જ કર્યું તો તમે સોરના ઘર ચોરી તો ઠીક છે, પણ તમે આ બધા રહ્યા ને સોરના ભાઈ ઘંટી સોર છો, ઘંટી સોર. અલા ભેવા ભાઈ, હવે તમારું ભે બધી વાત પૂરી થઈને સુટકેસ આવી ગઈ છે. રેડી? ના તમારી સુટકેસ હું તમને આલી દઉં રી. એ આ લ્યો તમારી સુટકેસ. રેડી? રેડી. આ સુટકેસ તમારી આવી છે. હોય રેડી? ઠોકર બુટા હાવ ભાઈ છૂટા. તો છૂટા છૂટા ને છૂટા. હારું લો. રેડી? પણ વળીને મારા ઘરે અમે કોદાળો લમણો વાળતા નહીં. આ મારું દિયોદર હા